અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી કિસાન અધિકાર યાત્રામાં બબાલ થઈ હતી. આ બબાલનું કારણ એવું હતું કે કેટલાક ખેડૂતોનું માનવું હતું કે આંદોલન ખેડૂતોનો છે, તો કોંગ્રેસના નેતાઓ દ્વારા જે સભાનું આયોજન કરાયું છે ત્યાં અમારે જવું નથી, અમારે ગાંધીનગર જવું છે. તો કેટલાક ખેડૂતોએ ગાંધીનગર જવાની જીદ પકડી હતી. ત્યારે કેટલાક ખેડૂતોએ નક્કી કર્યું હતું કે જો ગાંધીનગર જવા ન મળે તો કોંગ્રેસ પ્રેરિત સભામાં જવું નથી. આથી કેટલાક ટ્રેક્ટરો પાછા વળ્યા હતા અને કેટલાક ટ્રેક્ટરો સભા સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર રેલીને ગાંધીનગર જવા માટે પરમિશન મળી નહોતી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ વૈષ્ણોદેવી નજીક એક મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું. તો આ મુદ્દે જ્યારે પાલામલિયાને મીડિયાએ સવાલ કર્યા ત્યારે પાલામલિયાએ કહ્યું કે ખેડૂતોનો રોષ જોતા ભાજપના ઇશારે કેટલાક અસામાજિક તત્વોએ આ બબાલ કરી છે. બરાબર છે, અહીંયા હું એકલો હતો, મને હાથ પકડીને ખેંચીને બહાર મૂકી વાત કરવાનો જ મોકો નથી દેતા, એટલે પોલીસને મેં કહ્યું કે ભાઈ જોઈ લો શું થાય છે. બરાબર છે, તમારો જે સવાલ છે બરાબર છે, કરવાનું કારણ એ લોકો જે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ થઈ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરશે. તોફાની તત્વો બરાબર છે, ખેડૂતોમાં જે આખો એક આક્રોશ ઊભો થયો છે. આખા ગુજરાતના મીડિયા સાક્ષી છે કે 30 વર્ષની અંદર ક્યારેય ખેડૂતો આ મોટી સંખ્યામાં બહાર ના નીકળ્યા હોય એવા બહાર નીકળ્યા છે. એટલા માટે કોઈ પણ રીતે એ આખી જે અત્યારે લડાઈ છે એ લડાઈને કંપનીઓના ઇશારે, ભાજપના ઇશારે ડાયવર્ટ કરે. ખેડૂતો આવ્યા જ છે રેલીમાં. બરાબર છે, અત્યારે જે ઉભારો ચાલી રહ્યો છે એને શાંત કરવા શું કરશો? પોલીસના બાબતે કોઈ તમે અડચણ આપશો? કારણ કે તમે જ કહી રહ્યા છો કે તોફાની તત્વો અત્યારે અંદર ઘૂસ્યા છે. હા તો છે જ ને, જો તમે બધા જોયા, તમે બધા એના સાક્ષી